Dear student, today we are going to learn Standard 12th English Second Language, Unit 6, Read 1, Strike Against War. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 6 રીડ પહેલું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ વિરુદ્ધ સંઘર્ષ, યુદ્ધ વિરુદ્ધ લડત, યુદ્ધ વિરુદ્ધ હડતાલ. આ યુનિટ કે જે હેલન કેલર દ્વારા લખાયેલો છે, હેલન કેલર જેના વક્તા છે જે સ્પીચના, એ ચેપ્ટર આજે આપણે સમજવાનું છે. આપ જાણો છો કે હેલન કેલર એ આંખોથી જોઈ શકતી નહોતી અને કાનથી સાંભળી શકતી નહોતી. એ જ્યારે નાની હતી, 17 મહિનાની, ત્યારે એને એક તાવ આવેલો અને તાવના પરિણામે એની આંખોની રોશની જતી રહી અને સાંભળવાની શક્તિ જતી રહી. આમ છતાં એણે ખૂબ સંઘર્ષ કરી શિક્ષણ મેળવ્યું, અનેક વિષયોનો એણે અભ્યાસ કર્યો, વર્લ્ડ ટૂર પણ કરી અને આજે જે આ ચેપ્ટર છે એ કાર્નેગી હોલમાં તેણે આપેલું એક પ્રખ્યાત વક્તવ્યની વાત અહીંયા કરેલી છે. આ વક્તવ્યમાં શું છે? આ વક્તવ્યની અંદર એ યુદ્ધનો વિરોધ કરે છે. જ્યારે યુદ્ધની પહેલાંની સ્થિતિ હોય ત્યારે લોકોને યુદ્ધ માટે ઉન્માદ હોય છે. એવું માનતા હોય છે કે યુદ્ધ એ સમસ્યાનો હલ છે. પણ જેમ જેમ યુદ્ધ આગળ ચાલે એટલે યુદ્ધના જે ભયાનક પરિણામો છે, યુદ્ધની જે ભયાનક અસરો છે, એ લોકોએ ભોગવવી પડે, લોકો એનો સામનો કરવો પડે, ત્યારે આ યુદ્ધની સ્થિતિની વિરુદ્ધ એક અવાજ ઊભો થાય છે, જે એક બુદ્ધિજીવી સમજદાર વ્યક્તિઓ દ્વારા થતો હોય છે. તો એ ટાઈપનું વક્તવ્ય, એ ટાઈપની વાત આ ચેપ્ટર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ વિરુદ્ધ હડતાલ, યુદ્ધ વિરુદ્ધ લડત, જેમાં આપણે જોવાની છે. જો હવે આપણે પાઠને શબ્દશઃ સમજીએ. ટુ બિગિન વિથ, આઈ હેવ વર્ડ ટુ સે to my good friends, the editors and others who are moved to pity me. To begin with, begin એટલે શરૂઆત કરતા. To begin with એટલે શરૂઆતની સાથે જ. I have a word to say, મારી પાસે કહેવા માટે શબ્દો છે. To my good friend, મારા એ સારા મિત્રો. The editors, સંપાદકો, છાપાના તંત્રીઓ, એન્ડ અધર્સ અને બીજા બધા જ, who are moved to pity me, pity એટલે દયા ખાવું, me એટલે મારા પર. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆત કરતાની સાથે મારે મારા સારા મિત્રો, એ સંપાદકો અને એ બીજા બધા જ કે જે મારા પર દયા ખાય છે, તેને કહેવા માટે મારી પાસે કેટલાક શબ્દો છે. Some people are grieved because they imagine I am in the hand of unprincipled persons. Some people, કેટલાક લોકો, are grieved, grieved એટલે દુઃખી હોવું,
ગ્રીફ એટલે વેદના, પીડા. એનું ક્રિયાપદ ગ્રીવ. આર ગ્રીવડ પેસિવ વોઇસ, સાદો વર્તમાન કાળ. કેટલાક લોકો દુઃખી છે. બીકોઝ કારણ કે, દે ઇમેજાઇન તેઓ કલ્પના કરે છે, આઈ એમ ઇન ધ હેન્ડ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન એટલે કે બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની કઠપૂતળી. હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ એટલે બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની કઠપૂતળી. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની કઠપૂતળી બની ગઈ છું. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. હુ કે જે પરસ્યુડ એટલે આગ્રહ કરે છે, મી એટલે મને, ટુ એડોપ્ટ એટલે સ્વીકારવા, અનપોપ્યુલર કોઝિસ. પોપ્યુલર એટલે લોકપ્રિય અને અનપોપ્યુલર એટલે લોકપ્રિય ન હોય એવા, અસામાન્ય. કોઝિસ એટલે કારણો. એન્ડ મેક મી માઉથપીસ ઓફ ધ પ્રોપેગન્ડા. માઉથપીસ એટલે હાથવગું સાધન. પ્રોપેગન્ડા એટલે ચૂંટણી પ્રચાર. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ કે જે મને લોકપ્રિય ન હોય એવા કારણોને સ્વીકારવા માટે આગ્રહ કરે છે અને હું તેઓના પ્રચારનું એક હાથવગું સાધન બનું એવું તેઓ ઈચ્છે છે. ફરીવાર એ વાક્ય બહુ મોટું છે. સમ પીપલથી શરૂ થાય છે. સમ પીપલ આર ગ્રીવડ because they imagine I am in the hand of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની કઠપૂતળી બની ગઈ છું કે જે લોકપ્રિય ન હોય એવા કારણોને સ્વીકારવા માટે મને આગ્રહ કરે છે અને હું તેઓના પ્રચારનું એક માધ્યમ બનું તેઓ ઈચ્છે છે. Now let it be understood once and for all that I don't want their pity. Now let it be understood. પેસિવ વાક્ય છે. let it be understood. હું તેઓને સમજાવી દેવા માગું છું. અન્ડરસ્ટેન્ડ સમજવું, પણ પેસિવ. let it be understood હું તેઓને એક વખત સમજાવી દેવા માગું છું. once and for all એક વખત અને હંમેશને માટે. that કે I don't want their pity. pity એટલે દયા. પીટીનો સ્પેલિંગ PITY જ થાય, ત્યાં એક ખોટો વધારાનો છપાયેલો છે. I don't want their pity. મને તેઓની દયાની જરૂરિયાત નથી. Now let it be understood once and for all that I don't want their pity. હવે હું તેઓને એક વખત અને હંમેશને માટે એ વાત સમજાવી દેવા માગું છું કે મારે તેઓની દયાની જરૂરિયાત નથી. I would not change place with one of them. I would not change place with one of them. Change place એટલે સ્થાન બદલવું, જગ્યા બદલવું. one of them આમાંના કોઈકની સાથે. I would not change places with one of them. આમાંના કોઈકની સાથે હું મારું સ્થાન, મારી જાતને બદલી શકું તેમ નથી. I would not change places with one of them. આમાંના કોઈકના સ્થાને હું મારી જાતને બદલી શકું એમ નથી. I know what
I am talking about. I know હું જાણું છું. વોટ એટલે જે કંઈ. I am talking about. I am talking about એટલે હું વાત કરી રહી છું. હું જે કંઈ કહી રહી છું એને હું જાણું છું. I know what I am talking about. હું જે કંઈ કહું છું તે હું સારી રીતે જાણું છું. My sources of information are as good and reliable as anybody else. My sources of information. સોર્સિસ એટલે સ્ત્રોત, ઇન્ફોર્મેશન એટલે માહિતી. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન, મારા માહિતીના સ્ત્રોત, આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ, સારા અને વિશ્વાસુ છે, એઝ એનીબડી એલ્સ, અન્ય જેટલા જ. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીબડી એલ્સ. મારા માહિતીના સ્ત્રોત અન્ય જેટલા જ સારા અને વિશ્વાસુ છે. મારા માહિતીના સ્ત્રોત અન્ય જેટલા જ સારા અને વિશ્વાસુ છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ. મારી પાસે પેપરો અને મેગેઝિન છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયામાંથી મારી પાસે પેપર્સ અને મેગેઝિન આવે છે. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયામાંથી મારી પાસે પેપરો આવે છે, અથવા મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર થોડુંક સમજવાનું ટફ છે, તો હું એને ફરી એકવાર રિપીટ કરું છું. આપ જો ફરીથી. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. શરૂઆત કરતાની સાથે જ મારે મારા સારા મિત્રો, એ સંપાદકો અને બીજા બધા જ કે જે મારા પર દયા ખાય છે તેને કહેવા માટે મારી પાસે કેટલાક શબ્દો છે. Some people are grieved because they imagine I am in the hand of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિના હાથની કઠપૂતળી બની ગઈ છું, કે જે લોકપ્રિય ન હોય એવા કારણોને સ્વીકારવા માટે મને આગ્રહ કરે છે, અને હું તેઓના પ્રચારનું એક હાથવગું સાધન બની ગઈ છું. Now, let it be understood once and for all that I don't want their pity. હવે હું તેઓને એક વખત અને હંમેશને માટે એ વાત સમજાવી દેવા માગું છું કે મારે તેઓની દયાની જરૂરિયાત નથી. I would not change place with one of them. આમાંના કોઈ એકની સાથે હું મારી જાતને ન બદલી શકું. I know what I am talking about. હું જે કાંઈ બોલું છું એ હું સારી રીતે જાણું છું. My sources of information are as good and reliable as anybody else. મારા માહિતીના સ્ત્રોત અન્ય જેટલા જ સારા અને વિશ્વાસુ છે. I have papers and magazines from England, France, Germany and Austria. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના પેપર છે. ત્યાંથી આપણે આગળ વધીએ. That I can read myself. કે જેને હું મારી જાતે વાંચી શકું છું. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના પેપર છે કે જેને હું મારી જાતે વાંચી શકું છું. Not all the editors I have met can do that. Not all the editors, એ બધા જ તંત્રીઓ I have met કે જેને હું મળી, can do that,
કરી શકતા નથી. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એ બધા જ તંત્રીઓ કે જેને હું મળી તે આ કામ કરી શકતા નથી. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એ બધા જ તંત્રી કે જેને હું મળી તે આ કામ કરી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. Quite a number of them આખો શબ્દ છે, આમાંના અસંખ્યો. Quite a number of them એટલે આમાંના ઘણાએ, આમાંનું અસંખ્યોએ. have to take લેવું પડે છે. the French and German તેઓના ફ્રાન્સ અને જર્મન સેકન્ડ હેન્ડ એટલે દુભાસિયા. સેકન્ડ હેન્ડ એટલે એક ભાષાની બીજા ભાષામાં ટ્રાન્સફર કરનાર વ્યક્તિ, એના માટે જૂના વખતમાં સેકન્ડ હેન્ડ આવો શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. ક્વાઇટ એ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. આમાંના અસંખ્યોએ તેમના ફ્રાન્સ અને જર્મન દુભાષિયાની મદદ લેવી પડે તેમ છે. નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર. ડિપ્રિશિએટ એટલે નિંદા કરવી, ટીકા કરવી. આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. ના, હું તે તંત્રીઓની નિંદા કરીશ નહીં. ધે આર એન ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. ઓવરવર્કડ એટલે વધુ પડતા કાર્યના બોજ નીચે દબાયેલા. ઓવરવર્કડ એટલે વધુ પડતા કાર્યના બોજ નીચે દબાયેલા. મિસઅન્ડરસ્ટુડ એટલે ગેરસમજ ફેલાવનારા. ક્લાસ વર્ગ. ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ વધુ પડતા કાર્યના બોજ નીચે દબાયેલા ગેરસમજ ધરાવનારા વર્ગમાંના છે. લેટ ધેમ રિમેમ્બર ધો that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. Let them remember. Remember એટલે યાદ કરાવું. Let them remember though. Though એટલે જોકે. Let them remember. જોકે હું તેઓને વાત યાદ કરાવી દઉં that કે if I cannot see, જો હું જોઈ ન શકતી હોય, ફાયર એટલે આગ, અગ્નિ, એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ તેઓના સિગારેટના છેડે. ધો લેટ ધેમ રિમેમ્બર ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ. જો કે હું તેઓને એ વાત યાદ અપાવી દઉં કે હું તેઓની સિગારેટના છેડે આગ જોઈ ન શકતી હોય તો neither can they thread a needle in the dark. થ્રેડ એટલે દોરો, નીડલ એટલે સોય અને ડાર્ક એટલે અંધારું. તો તેઓ અંધકારમાં સોયમાં દોરો પણ ન પોરવી શકે. લેટ ધેમ રિમેમ્બર ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ neither can they thread a needle in the dark. જો કે હું તેઓને વાત યાદ અપાવી દઉં કે જો હું તેઓની સિગારેટના છેડે અગ્નિ, આગ ન જોઈ શકતી હોઉં તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો ન પોરવી શકે. અહીંયા કહેવાનો મતલબ દરેક વ્યક્તિના કામના ક્ષેત્રો અને તાકાત અને મર્યાદાઓ અલગ અલગ હોય છે એમ કહેવા માગે છે. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું આ બધા સજ્જનો પાસે ન્યાયપૂર્ણ રીતે વર્કરની માંગણી છું, નહીં કે અપેક્ષા, મારી અપેક્ષા, મારા તરફની અપેક્ષા. ફરીવાર not all the editors I have met can do that. એ બધા જ તંત્રી કે જેને હું મળી તે આ કામ કરી શકતા નથી.
quite a number of them have to take their French and German second hand. આમાંના અસંખ્યોએ તેમના ફ્રેન્ચ અને જર્મન દુભાષિયાની મદદ લેવી પડે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. ના, હું એ તંત્રીઓની નિંદા કરીશ નહીં. તે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. તેઓ વધુ પડતા કાર્યના બોજ નીચે દબાયેલા અને ગેરસમજ ધરાવનારા વર્ગોમાંના છે. લેટ ધેમ રિમેમ્બર ધો if I cannot see the fire at the end of the cigarette, neither can they thread a needle in the dark. જો કે હું તેઓને વાત યાદ અપાવી દેવા માગું છું કે જો હું તેઓની સિગારેટના છેડે આગ ન જોઈ શકતી હોઉં તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પણ ન પોરવી શકે. All I ask, gentlemen, is a fair field, no favor. હું આ બધા જ સજ્જનો પાસે ન્યાયપૂર્ણ વર્તનની અપેક્ષા રાખું છું, નહીં કે મારી તરફેણ. I have entered the fight against preparedness and against the economic system under which we live. I have entered, હું પ્રવેશી ચૂકી છું. ફાઇટ એટલે લડત. against preparedness, સજ્જતા વિરુદ્ધ, and against the economic system, આર્થિક વ્યવસ્થા વિરુદ્ધની, under which we live, કે જેના હેઠળ આપણે જીવીએ છીએ. I have entered the fight against preparedness and against economic system under which we live. હું સજ્જતા વિરુદ્ધની અને આપણે જે આર્થિક પરિસ્થિતિ હેઠળ જીવીએ છીએ ને એના વિરુદ્ધની લડતમાં પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. ફાઇટ ટુ ધ ફિનિશ એટલે આર પારની લડત છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને હું એ પડતી મૂકવા માગતી નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. હું સજ્જતા વિરુદ્ધની અને આપણે જે આર્થિક પરિસ્થિતિ હેઠળ જીવીએ છીએ ને એના વિરુદ્ધની લડતમાં પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. તે આર પારની લડત છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને હું એ પડતી મૂકવા માગતી નથી. All the machinery of the system has been set in motion. All the machinery of the system, તંત્રની તમામ વ્યવસ્થા, has been set in motion. મોશન એટલે ગતિ. has been set up એટલે ગોઠવાઈ ગઈ છે. તંત્રની તમામ વ્યવસ્થા ગતિમાં આવી ગઈ છે. એટલે કે યુદ્ધ સમયે તમામ મશીનરી, તમામ વ્યક્તિ, સરકાર, સૈનિકો આ બધા ગતિમાં આવી ગયા છે. અને કઈ લડવાની ગતિ. અને આપ જાણો છો કે યુદ્ધની સ્થિતિ થાય તો માત્ર સરકાર એક જ હરકતમાં ન આવે કે સૈનિકો એક જ હરકતમાં ન આવે, પણ બધા જ તંત્રની તમામ વ્યવસ્થા ગતિમાં આવી જાય. Above the complaint and din of the protest from the worker is heard the voice of authority. Above the complaint, complaint એટલે ફરિયાદ. Above the complaint એટલે ફરિયાદની ઉપર. And din of the protest, protest એટલે વિરોધ. din of protest એટલે વિરોધના સૂરની ઉપર. From the worker, કામદારો. કામદારોના વિરોધના સૂરની ઉપર અને ફરિયાદની ઉપર ઇઝ હર્ડ સંભળાય છે. વોઇસ ઓફ ઓથોરિટી, સત્તાધિકારીનો અવાજ. કામદારોની ફરિયાદ અને વિરોધના સૂરની ઉપર સત્તાધિકારીઓનો બુલંદ અવાજ સંભળાય છે. એબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ din of the protest from the workers is heard the voice of authority. કામદારોની ફરિયાદ
અને વિરોધના સૂરની ઉપર સત્તાધિકારીનો બુલંદ અવાજ સંભળાય છે. ફ્રેન્ડ્સ, ઇટ સેઝ, ફેલો વર્કર્સ, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. ઇટ સેઝ, તે કહે છે. તે એટલે કોણ? સત્તાધિકારીનો બુલંદ અવાજ કહે છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રોઇટ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે. મિત્રો, સાથી કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે, તે કહે છે. ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રોઇટ્સ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. મિત્રો, સાથી કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. અહીંયા પેટ્રોઇટ્સનો સ્પેલિંગમાં જે વચ્ચેલો આઈ છે એ ભૂલ ભરેલો છે. ફરી વાર જોઈએ. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. તંત્રની તમામ વ્યવસ્થા ગતિમાં આવી ગઈ છે. એબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ din ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. કામદારોની ફરિયાદ અને વિરોધના સૂરની ઉપર સત્તાધિકારીનો બુલંદ અવાજ સંભળાય છે. ઇટ સેઝ, ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, પેટ્રોઇટ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તે કહે છે, મિત્રો, સાથી કામદારો, દેશભક્તો, તમારો દેશ ખતરામાં છે. આગળ. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું ચેપ્ટર આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.